જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં। આજે આપણે શ્રી યમુનાજીના મહિમાનું રસપાન કરીશું। તો ચાલો શ્રી યમુનાજીનું નામ સ્મરણ કરીને આજના આ અવલૌકિક સત્સંગની શરૂઆત કરીએ। એકવાર શ્રી મહાપ્રભુજી ગોકુલમાં ગોવિંદ ઘાટ ઉપર શ્રી યમુનાજીમાં સ્નાન કરીને બેઠકમાં પધારી બિરાજ્યા છે। પરમાનંદાસ આદિ વૈષ્ણવો ત્યાં સામે હાથ જોડીને બેઠા છે। શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીનું સ્વરૂપ અને મહાત્મ્ય વૈષ્ણવોને સમજાવે છે। આ સાંભળતા જ પરમાનંદ દાસના હૃદયમાં એ ઊંડું ઉતરી જાય છે અને તરત જ તેમણે શ્રી યમુનાજીની શોભા અને મહાત્મ્ય વર્ણવતા એક કીર્તન ગાયું। એ કીર્તન છે કે અતિ મંજુલ જલ પ્રવાહ મનોહર સુખાવગાહન વિદિત રાજત અતિ તરની નંદિની શ્યામ બરન ઝલક રૂપ સેવત સંતન મનોજ્ઞ અતિ શીતલ સુખદ વહત વાયુ મંદિની કુમુદ કુંજ વન વિકાસ મંડિત દ્રગ રુચિ સુવાસ કુજત કલ હંસ કુક મધુર છંદિની વિકસિત અરવિંદ કુંજ કોકિલા સુખ સાર પુંજ કુજત અલી વૃંદ ગુંજ વિભૂત વંદિની। પરમાનંદ દાસજી શ્રી યમુનાજીના દર્શન કરતા કહે છે, સૂર્ય પુત્રી શ્રી યમુનાજીનો અતિ લલિત મનોહર જલપ્રવાહ કેવો શોભી રહ્યો છે, એનું ધ્યાન કરતા મનમાં સુખનો અનુભવ થઈ રહ્યો છે। એ તરની નંદિની એટલે કે સૂર્યપુત્રીના તેજસ્વી શ્યામ વર્ણના સ્વરૂપને ભક્તજનો સેવી રહ્યા છે। એ જલપ્રવાહ ઉપરથી આવતો મંદ મંદ પવન પણ શીતલ, સુખદાયક અને મનોહર લાગે છે। શ્રી યમુનાજીના જલમાં એટલા બધા કુમુદો ખીલ્યા છે કે તેની જાણે કુંજ બની ગઈ હોય તેવું લાગે છે। એ શોભા જોઈને નેત્રો ઠરે છે। એની સરસ સુવાસ ચારે બાજુ પ્રસરી રહી છે। શ્રી યમુનાજીના કાંઠા ઉપર કલહંસો મધુર કૂક દેતા કુંજન કરી રહ્યા છે। વળી જળમાં સુંદર કમળો ખીલ્યા છે, તેની પણ જાણે કમળ કુંજ બની છે। એ શોભા જોઈને અનેક કોયલો કુંજે છે અને ભ્રમરો ગુંજે છે। આવા શ્રી યમુનાજીને દેવો પણ વંદન કરે છે। હે શ્રી યમુનાજી, આપનું દુઃખ દૂર કરવાનું સામર્થ્ય સ્વભાવ જોઈને નારદ વગેરે મુનિઓ અને શંકર વગેરે દેવો દુઃખ નિવારણની આશાએ આપનું ધ્યાન ધરે છે। એ સૌ આપના પુલિન તટ ઉપર વાસ ઈચ્છે છે। આપના નામના રટણથી પાપ દૂર થાય છે, એટલે મુનિજનો આપના નામનો જપ કરે છે અને રસિકજનો આપના નામ સ્મરણથી પરમ આનંદનો અનુભવ કરે છે। પરમાનંદ દાસજી કહે છે કે હે શ્રી યમુનાજી, એ મહા આનંદનો અનુભવ કરવા હું પણ આપના નામનો જપ કરી રહ્યો છું। આમ આ પદમાં પરમાનંદ દાસજી શ્રી યમુનાજીની સ્વરૂપ શોભા અને સામર્થ્ય વર્ણવે છે। તો વૈષ્ણવો, શ્રી યમુનાજીના જેટલા ગુણગાન ગાઈએ તેટલા ઓછા પડે। આપણે પણ શ્રી યમુનાજીના રસ પ્રવાહમાં તરબતોડ થઈ અને જીવનને ધન્ય બનાવીએ। શ્રી યમુનાજીના આ અવલૌકિક સત્સંગને શ્રી યમુનાજીના ચરણોમાં સમર્પિત કરીને આ અવલૌકિક સત્સંગને અહીં પૂર્ણ કરીએ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ।